હર હર મહાદેવ, જય શ્રી કેદાર. હાલ ચારધામની યાત્રા ચાલી રહી છે. લાખો શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. એવા ચારધામમાંનો એક એટલે કે કેદારનાથ. એવું કહેવાય છે કે કેદારનાથ વહી આતે હૈ જીસે બાબા બુલાતે હૈ. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે ગુજરાતથી કેદારનાથ કઈ રીતે પહોંચી શકાય, રહેવાની વ્યવસ્થા શું છે, શું તૈયારી કરીને જવું, તકલીફો શું પડે અને કેદારનાથનો ઇતિહાસ તેમજ મહત્ત્વ શું છે તે જાણીશું. જો તમારે કેદારનાથ જવું છે તો ગુજરાતમાંથી તમારે સૌપ્રથમ તો હરિદ્વાર પહોંચવું પડે. હરિદ્વાર તમે બસ, વિમાન તથા સૌથી સારો વિકલ્પ ટ્રેનનો છે. અમદાવાદથી તમને હરિદ્વારની ટ્રેન મળી જશે, જે તમને 24 કલાકમાં હરિદ્વાર પહોંચાડી દેશે. અમદાવાદથી ટ્રેન લગભગ 11:30ની છે બપોરના સમયે, જે બીજા દિવસે બપોરના 12 વાગ્યા સુધી હરિદ્વાર પહોંચી જાય છે. હવે હરિદ્વાર પહોંચ્યા પછી તમે એક રાત ત્યાં રોકાઈ શકો છો. ત્યાંની ગંગા આરતી તેમજ માં ગંગામાં સ્નાન કરી શકો છો. ત્યારબાદ હરિદ્વારથી તમને સોનપ્રયાગની બસ મળી જશે. એક મહત્ત્વની વાત કરું તો તમારે કેદારનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન ઓનલાઈન, ઓફલાઈન બંને રીતે થાય છે. ઉત્તરાખંડ ટુરિઝમની વેબસાઇટ છે તેના પરથી રજિસ્ટ્રેશન થઈ શકે છે. અને ઓફલાઈન માટે તમે જે હરિદ્વાર રેલવે સ્ટેશને પહોંચશો ત્યાંથી તમને ઓફલાઈન રજિસ્ટ્રેશનની સેવા ઉપલબ્ધ છે. સોનપ્રયાગમાં પહોંચ્યા બાદ ગૌરીકુંડથી કેદારનાથની યાત્રા શરૂ થાય છે, જે લગભગ 18 કિલોમીટરની છે. પરંતુ યાત્રા શરૂ કરતાં પહેલાં તમારે પોતાની સાથે જરૂરી હોય તેવો જ સામાન સાથે રાખવો, જેમ કે ગરમ કપડાં, રેઇનકોટ, એક ટોર્ચ, હળવો નાસ્તો, જરૂરી દવાઓ તેમજ એક લાકડી તેમજ વધારે વજનરૂપી સામાન હોય તો ગૌરીકુંડમાં લોકર રૂમ ભાડે રાખી શકાય છે. ત્યાં તેની વ્યવસ્થા છે. ત્યાં લોકર રૂમ મળી શકે છે તમને, અને લોકર રાખી તમારો સામાન ત્યાં મૂકી દઈ શકો છો. કેદારનાથમાં વાતાવરણ થોડી વારમાં બદલાઈ જશે. થોડી વાર ઠંડી, બપોરે ગરમી તો અચાનક વરસાદ પણ ચાલુ થઈ શકે છે. પરંતુ શિવને મેળવવાનો રસ્તો સહેલો નથી હોતો. આ યાત્રામાં તમને કુદરતી દ્રશ્યો, પહાડો, નદીઓ, ઝરણા, બરફ જોવા મળશે. જાણે સ્વર્ગ અહીં છે તેવું જ વાતાવરણ તમને જોવા મળશે. હવે જો તમે પગપાળા ચાલી શકતા નથી તો ગૌરીકુંડથી જ તમને ખચ્ચર કે ડોલીવાળા મળી જશે. તેમજ હેલિકોપ્ટરથી પણ તમે કેદારનાથ પહોંચી શકો છો. પરંતુ સાચી મજા તો ચાલીને જ છે. પગપાળા જાઓ, આરામથી જાઓ, ખોટી ઉતાવળ ના કરવી, કુદરતની મજા લેતા જાઓ, બાબાના દર્શન કરો. પોતાની સાથે એક ID કાર્ડ અથવા આધાર કાર્ડ જરૂર સાથે રાખજો. કેદારનાથ પહોંચી બાબા કેદારના દર્શન કરવાથી જીવનના પાપ નાશ પામે છે, મોક્ષ મળે છે અને મનને એક અલગ જ શાંતિ મળે છે. ઉપર તમને જમવા માટે ભંડારાની પણ વ્યવસ્થા હોય છે, જ્યાં તમે જમી શકો છો. કેદારનાથ ઘાટીમાં ટેન્ટ અથવા રૂમ રાખી જો તમે ત્યાં એક રાત રોકાવા માંગતા હોય તો રોકાઈ પણ શકો છો. ત્યાં નજીક જ કાળભૈરવનું મંદિર છે, આદિ શંકરાચાર્યની સમાધિ છે, તેના પણ દર્શન કરવા જોઈએ. આ ભૈરવ જ કેદારનાથ ઘાટીની રક્ષા કરે છે. કેદારનાથ તેમજ ગૌરીકુંડના વિસ્તારમાં ખાવા પીવાની વસ્તુ તેમજ રહેવાની સુવિધા પણ હોય છે, પરંતુ ત્યાં વસ્તુ થોડી મોંઘી હોવાથી પોતાની સાથે થોડોક હળવો નાસ્તો લઈ જવો અને તેમજ ભાવતાલ કરી થોડી 4-5 જગ્યાએ ફરી પછી જ વસ્તુ લેવી જોઈએ. જીવનમાં બની શકે તો એકવાર કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન અચૂકથી કરવા જોઈએ. સ્વર્ગ જેવું જ વાતાવરણ તમને ત્યાં જોવા મળશે. તો હવે આ હતી બાબા કેદારનાથની યાત્રાના અમુક ટોપિકો. પણ સેફ્ટીનું ધ્યાન ખૂબ જ રાખવું જરૂરી છે, કારણ કે અહીંયા રસ્તો ખૂબ જ ખરાબ હોય છે અમુક જગ્યાએ. તો સેફ્ટી રાખશો અને કેદારનાથની યાત્રા કરશો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો.